આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આપણી આ જીવનસાથીની ચેનલ અમેરિકામાં પણ ખૂબ જોવાય છે, એ હું વારંવાર વાત કરું છું. તો આ એનો પુરાવો છે. અમેરિકાના એક 80 વર્ષના બુઝુર્ગ છે, એમને પણ જીવનસાથીની શોધ છે, જરૂર છે. તો એમણે મારી સાથે ઘણીવાર ફોન કર્યો, તો એમની સાથે મેં વાત પણ કરી, અને ક્યારેક ફોન લાગ્યો નહીં તો એની થોડીક ફરિયાદ પણ હતી કે તમારો ફોન લાગતો નથી. તો આ રીતે એની સાથે વાત કરી, એ સાંભળો. અને ખૂબ સારું કમાય છે. અમેરિકાના PR પણ એમને મળી ગયા છે, એટલે પરમેનન્ટ રેસિડેન્ટ એમને ત્યાં મળી ગયું છે. તો એને પણ જીવનસાથીની શોધ છે. જો આવું અનુકૂળ પાત્ર મળી જાય તો એના માટે આ વિડીયો મૂકેલ છે. અને આ વિડીયો સાંભળો એ પહેલાં અમારી આ ચેનલનું જે વિવરણ છે એ જે સાંભળો, અને પછી આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હલો. હા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હલો. હલો. નથી આવતો? હલો. હેલો. હા બોલો. हाँ હા બોલો. कैसे आप आप मजाમાં ને? હા બિલકુલ બિલકુલ. हाँ मारू साहब बोले. હા બોલું છું. છે કોઈ બાયોડેટા हमारे लिए? હોય જ ને, હુકમ ન હોય. अभी હા હા. गुजरात और राजस्थान दोनों में હા. मैंने आपको हमारी उम्र बताई थी. તમારો અવાજ જો ને થોડોક દબાઈને આવે છે, કેમ એમ થાય? હા પણ હવે હું તો ઓફિસમાં છું અત્યારે, નાઇટની જોબ છે મારે. અચ્છા અચ્છા, ઓફિસમાં છે એમ ને? અને ક્યાં છો અત્યારે તમે? વર્ક ઓન ડ્યુટી. અચ્છા અચ્છા, હા બરાબર બરાબર. અત્યારે ક્યાંથી બોલો છો તમે? હા અમેરિકા, USA. અમેરિકાથી? હા હા. અમેરિકામાં ક્યાં સિટીમાંથી? અહીંયા સેન્ટ લુઈસ છું, શિકાગોથી 200 માઇલ દૂર. બરાબર બરાબર. હા હા હા. અને શું નામ તમારું? આપણે વાત થઈ હતી. હાજી. તમારું નામ શું? GM જીજુવાડિયા, ગંગારામ મોહનભાઈ જીજુવાડિયા. બરાબર બરાબર. હા હા હા. UN ઝીંઝુવાડિયા? સરનેમ વિલેજ સરનેમ જીજુવાડિયા. ઝીંઝુવાડિયા સરનેમ છે એમ ને? હા સરનેમ, નામ ગંગારામ. હા હા હા. ગંગારામ, GANGARAM. ગંગારામ એમ ને? હા. હા, મોહનભાઈ, મોહન, MOHAN. હા હા હા. રેડી. હા હા હા. બરાબર બરાબર. હવે તમારે આપણે બાયોડેટા શું કહો? બાયોડેટા છે તમારી પાસે મારા માટે? આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ. મેલવું છે તમારી યુટ્યુબમાં? હે? યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે. હા તમે યુટ્યુબમાં મૂકો પણ તમારું નામ હોય તો ને. નહીં, મારી યુટ્યુબ ચેનલ જે તમે જોઈ ને, તમે વિડીયો જોયો છે ને મારી યુટ્યુબ ચેનલનો? હા હા. હા, એ રીતનું આપણે યુટ્યુબમાં આવશે. હા પણ મેં આપને બતાવ્યું હતું કે મારે ગુજરાતમાંથી જોઈએ, ગુજરાત હોય ત્યાં સુધી રાજસ્થાન નહીં.
હા પાકું, કાંઈ વાંધો નહીં. તો તમે જેવી ડિમાન્ડ કરો એવું જ આપણે મળે, બરાબર ને? હા એટલે મેં મારી ઉંમર કીધી હતી 80 યર હોય. કેટલા? 80. એટલે 80 વર્ષ, બરાબર ને? 80. હા. પછી તમારા બાળકો સંતાનમાં કોણ કોણ છે? સંતાનમાં 5 છે, 2 દીકરીઓ ને 3 દીકરા. બરાબર. એ ક્યાં અમેરિકામાં છે કે અહીંયા ગુજરાતમાં છે? ના અમેરિકા હું વાલો હું એક જ. તમે એકલા જ અમેરિકા છો એમ? હા બાકી બધા ઇન્ડિયા છે. બાકી બધા ઇન્ડિયામાં છે, બરાબર ને? યા અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકો. ધંધુકા તાલુકો? અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકો. હા હા. હા તો એ ધંધુકા થી 3 કિલોમીટર મારું ગામ છે. બરાબર બરાબર. હા હા. ચાંદ કોટડા. હા હા. ચાંદ કોટડા. એક મિનિટ હો, વિગત લખી લઉં. આપણે યુટ્યુબમાં મૂકી દઈશું, બરાબર ને? હા 314. કયું ગામ કીધું તમે? હે ચાંદ કોટડા તાલુકા ધંધુકા. ચાંદ કોટડા એમ ને? હા હા. હા પિનકોડ નંબર 382460. ના, એની જરૂર નથી કાંઈ. હા ધંધુકા તાલુકો લખવો જોઈએ ને તો કોટડા ગામ ઘણા છે એટલે જતું રહે ગમે ત્યાં ટપાલ. બરાબર બરાબર. આમાં હા, નામ તમારું ગંગારામ મોહનભાઈ? મોહનભાઈ જેડાયન જેડ્યુ જીંજુવાડિયા. જેડાયન જેડ્યુ WADIA. હા જીંજુવાડી. હા બરાબર બરાબર. હમ. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલી દઉં, બરાબર ને? હા આ ત્રીજી ચોથી વખત વાત થાય છે આપણે. હા હા, એ તો મને ખબર છે, પણ મારા પાછું ટાઈમ અનુકૂળ હોય એ રીતે થાય ને. તમે આ ચોથી વાર વાત કરો છો, અત્યારે મારો ટાઈમ એ હતો એટલે મેં કીધું બધી વિગત તમારી લખી લઉં, બરાબર? એટલે કાંઈ સવાલ ન રહે, બરાબર? અને માની લો કોઈ પાત્ર આવે તો એને તમે અમેરિકા લઈ જાઓ? અમેરિકા આવવું હોય તો જ. નહીં તો હા. તમારી આવક કેટલી છે ત્યાં? મારે $2000. બાકી બધો ખર્ચો એમનો સેક્સનો પ્રોપરાઇટરનો. રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, ચા પાણી નાસ્તો બધું ફ્રી. જમવાનું પણ ત્યાં એમ ને? જમવાનું સેટ ભેગું જ. હા. ચા પાણી નાસ્તો બધું એમના ભેગું જ. એટલે રહેવાનું ફ્રી. બરાબર બરાબર. હા. હા અને એજ્યુકેશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. તો તમારે આ $2000 તો બચતા હશે તમારે? મારે કોઈ વ્યસન જ નથી એટલે મારે જે કોઈ ટેલિફોન ચાર્જિંગ ના જાય. હા. અને બરાબર. મારા વતનમાં મારી પાસે જમીન છે. ધંધુકામાં ઇલેક્ટ્રિક સ્ટોર છે. હા. અને હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. એમ? યા અને ખેતીની જમીન કેટલી છે? 100 વીઘા. 100 વીઘા. કેટલી? 100 વીઘા. 100 વીઘા? હા. તો બરાબર. હા. તો પછી જે પાત્ર આવે એને તમે આમાં મિલકતમાં ભાગ આપો ને? કોને? બરાબર ને? કોને? નહીં, તમે જેની સાથે જોડાઓ, જે જીવન સાથી તરીકે, એને પછી એને ખાલતીની જમીન તો આપવી પડે ને. હા, એનું કારણ તમારી 80 વર્ષની ઉંમર છે, બરાબર? તો ક્યારે તમારી વિદાય થાય એટલે તો ખાવા માટેની એને નિભાવ માટે ખર્ચ હું પોતે અહીં સિટીઝન થઈ ગયો છું. બરાબર. હા. અમેરિકામાં સિટીઝન થઈ ગયો છું. પેન્શન આવે એ જુદું પાછું $1000.
હા 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 હા. બરાબર. પેન્શન કેટલું મળે? $1000. એ કોને, આ તમારી ઘરવાળી જેની હારે લગ્ન કરો એને મળે? એ હે? જેની સાથે તમે લગ્ન કરો એને ઈ પેન્શન મળે ખરું? એને નો પેન્શન મળે ને, તો સિટીઝન થાય પછી મળે. હા બરાબર ને. તો અત્યારે તો એને તમારે સિક્યુરિટી આપવી પડે ને. USA અમેરિકા વાળા સિટીઝન થાય પછી પેન્શન આપે. બરાબર બરાબર. તો નહીં, તમારી સાથે લગ્ન કરો તો સિટીઝન થઈ જાય ને? એમ નો થાય ને, સિટીઝન ની એક્ઝામ આપવી પડે. બરાબર બરાબર 10 વર્ષ નોકરી કરે પછી 40 ક્વાર્ટર થાય પછી અપાય. બરાબર બરાબર. હા હા હા. હું 2015 માં આવ્યો હતો અહીંયા. એમ? હમ 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 2015 માં. હમ. અને 10 વર્ષ પછી પરીક્ષા આપી ને પાસ થઈ ગયો પહેલી ટાઈમે. હા હા. બરાબર બરાબર. એટલે પેન્શન હજુ જે આપે તે મૂળ આ રીતે આવે. બરાબર, સમજાય ગયું સમજાય ગયું. વધારે ને વધારે 1000 ને 1000 ની અંદર. અને વધારે ટેક્સ કપાતો હોય તો વધારે મળે. બરાબર બરાબર. હમ. રેગ્યુલર હોય ને કાયદેસર હોય એને જો સિટીઝન ની પરીક્ષા દેવાય. હમ. વિઝા લઈને ફાઇલ થી આવ્યા હોય ને હા બરાબર. એને. હમ. તમે તો અમરેલી છો ને? અમરેલી? હા હા, અમરેલી બાજુમાં ગામમાં મારા ભાણિયો નોકરી કરતો હતો GED માં. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે વિડીયો મેળ દઈશું. હા, પણ હવે આમાં શું છે, હું શું કહું છું ભાઈ જજ સાહેબ, એને જે કોઈ પાત્ર જોતો એ ઉંમર મારી રીતે એને કહેવાની, એને ઉંમર અનુકૂળ હોય તો જ મને બતાવજો. હા પાકું પાકું, કાંઈ વાંધો નહીં. હા, અને સંતાન વગરની. હા બિલકુલ બિલકુલ બિલકુલ, કાંઈ વાંધો નહીં. ઓકે, ભલે ભલે ભલે. ઓકે, ચાલો મળીએ. હા હા. જય શ્રી કૃષ્ણ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.